રાપર તાલુકાના કાનમેર અને જોધપર વાંઢ વચ્ચે ઘોડખર અભયારણ્ય વિસ્તારમાં આડેધડ ગોળીબાર અને યુવાનની હત્યાની ચકચારી પ્રકરણમાં પોલીસે ગણતરીના દિવસોમાં 16 આરોપીઓની ધરપકડ કરી હતી। ભચાઉ કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। પોલીસ તપાસમાં 3 નેતા અને એક સરપંચના પુત્રનું નામ બહાર આવ્યું હતું। પોલીસે 17 આરોપીઓને પકડી પાડ્યા હતા। 3 ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। તારીખ 13/5/2024 અંદાજે કલાક 16:30 થી 16:30 સમયે રાપરના કાનમેર અને જોધપર વાંઢ વચ્ચે આવેલ વિસ્તારમાં ઘોડખર અભયારણ્યમાં ગેરકાયદેસર જગ્યાના કબજા બાબતે ફરિયાદી મંગળ સુજા ગોહિલની ફરિયાદના આધારે ઇપિકો કલમ 307 તેમજ ત્યારબાદ દિનેશ કિમજી કોહલીનું સારવાર દરમિયાન મરણ થતા એટ્રોસિટી એક્ટની કલમો, આર્મ્સ એક્ટની કલમો મુજબ કુલ ગુનો નોંધવામાં આવેલ છે। આ બનાવની ગંભીરતા જોતા માનનીય બોર્ડર રેન્જ આઈજીપી સર તથા પોલીસ અધિક્ષક સરની સૂચના મુજબ જિલ્લા પોલીસની કુલ 12 ટીમો બનાવી અંદાજે કુલ અત્યારે 16 જેટલા આરોપીઓની અટક કરવામાં આવે છે। ત્યારબાદ આ 16 જેટલા આરોપીની નામદાર કોર્ટ દ્વારા 24/5/2024 ના 15 સુધી 7 દિવસના રિમાન્ડ મળેલ છે। બનાવની ગંભીરતા જોતા બનાવના વિવિધ એંગલ તેમજ આ ઊંડાણપૂર્વક તપાસ કરતા આરોપીઓના નિવેદનો તેમજ બીજા સામગ્રિક પુરાવાના આધારે અન્ય 4 જેટલા આરોપીઓના નામ ખુલવા પામેલ છે, જેમાં અશોકસિંહ ઝાલા, દિલીપ ભયાચી, વલી મોહમ્મદ સુલેમાન તેમજ નરેન્દ્ર ગઢવી તેમજ આજે નરેન્દ્ર ગઢવી છે તેમની 21 મેના રોજ અટક કરવામાં આવે છે। આ બનાવની વિવિધ એંગલથી તપાસ ચાલી રહી છે, તેમજ હવે હાલ અશોકસિંહ ઝાલા, દિલીપ ભયાચી, વલી મોહમ્મદ તેમજ કાજુ રબારી આ આટલા આરોપીઓની પકડવાની તજવીજ ચાલુમાં છે।